શ્રીલિંગ મહાપુરાણનો 56મો ભાગ। શ્રેષ્ઠ કૃતિવાસેશ્વરને રુદ્રના શિવ જાણવા જોઈએ, તેથી તે રુદ્રો દ્વારા પ્રેરિત કરેલા ભક્ત પુણ્યરહિત આત્માવાળાઓ દ્વારા દુષ્પાપરહિત લોકમાં જાય છે। તેથી અનેક પાપોથી યુક્ત આ માનવ શરીરને નશ્વર સમજીને અવિમુક્તમાં વાસ કરવો જોઈએ, શતરુદ્રીય મંત્રના જપ કરવા જોઈએ અને વારંવાર કૃતિવાસેશ્વર દેવના દર્શન કરવા જોઈએ। જો કોઈ શાશ્વત તથા અમૃત પ્રદાન કરનારા તારકજ્ઞાની ઈચ્છા કરતો હોય અને જો મારા લોકની ઈચ્છા કરતો હોય તો તેણે આ બધું કરવું જોઈએ। અહીં સ્વયંભૂ ગજાનન, વિનાયક, કુષ્માંડરાજ, શંભુ, જયંત તથા મહોત્કટ સ્થિત છે। અહીં થોડા સિંહ, વાઘ જેવા મુખવાળા વિકટ ટેઢા તથા ઠીંગણા પણ વિદ્યમાન છે। અહીં નંદી, મહાકાલ, ચિત્રઘંટા, મહેશ્વર, દૃગી, ચંડેશ્વર, ઘંટાકર્ણ, મહાબલ આ બધા તથા રુદ્રેશ્વરના અનેક ગણ મારા અવિમુક્ત ગૃહની નિરંતર રક્ષા કરે છે। દૃગી ચંડેશ્વરને મારું ઉત્તર આયન, શંકુકર્ણને દક્ષિણાયન અને ઓમકારને મારું વિષવ જાણવું જોઈએ। 10 કરોડ તીર્થ અહીં પર્વના અવસર પર પ્રવેશ કરે છે। વિપ્ર મંત્રોના રહસ્યને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવા જોઈએ। સારી રીતે સેવાયેલું જે પાશુપત પદ કહેવામાં આવ્યું છે તે આના પૂજનથી 6 મહિનામાં જ પ્રાપ્ત થઈ જાય છે। તે સ્થાનમાં મારી અપાર પ્રીતિ સર્વદા રહે છે। હે સુવ્રતે, ત્યાં બીજા અનેક સિદ્ધ લિંગ સ્થિત છે। તે સ્થાનમાં મારા બધા સ્થાનોથી વધીને છે। કલયુગને ભયાનક જાણીને મેં આને ઉજાગર કર્યું નથી। જે ગતિ જીતેન્દ્રિય લોકો કૃતિવાસમાં પ્રાપ્ત કરે છે તે ગતિ યજ્ઞો, દાનો, તીર્થો, અભિષેકો, ઘોર તપો તથા અન્ય વિવિધ શુભ ધર્મો દ્વારા પણ લોકો પ્રાપ્ત કરી શકતા નથી। દેવના દર્શનથી બ્રાહ્મણનો વધ કરનાર પણ પાપ મુક્ત થઈ જાય છે। દેવના સ્પર્શ તથા પૂજન કરવાથી વ્યક્તિ બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે। જે લોકો ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં ચતુર્દશી તિથિએ એકાગ્ર થઈને પરમ શ્રદ્ધા સાથે પરમદેવની અર્ચના કરે છે, પુષ્પ, ફળ અને વિધિ નૈવેદ્ય, દૂધ, મધ, જળ તથા ઘીથી શુભ લિંગદેવને તૃપ્ત કરે છે અને એક રાત ઉપવાસ કરીને મહાન ભક્તિપૂર્વક નમસ્કાર, નૃત્ય, ગીત, મુખવાદ્ય તથા વિવિધ સ્ત્રોત મંત્રોથી શિવને તૃપ્ત કરે છે, તેઓ સદાશિવના નિત્ય સ્થાનને પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય ચૈત્ર માસની ચતુર્દશીએ પરમેશ્વરનું અર્ચન કરે છે તે કુબેરલોક પ્રાપ્ત કરીને યક્ષરાજની જેમ ક્રીડા કરે છે। જે વૈશાખ માસની ચતુર્દશીના દિવસે સંયત થઈને શિવની પૂજા કરે છે તે સ્કંદલોક પ્રાપ્ત કરીને તેમનો અનુચર થઈ જાય છે। જે જ્યેષ્ઠ માસમાં ચતુર્દશી તિથિએ શ્રદ્ધાપૂર્વક શિવનું પૂજન કરે છે તે ચંદ્ર તારા છે ત્યાં સુધી અગ્નિલોકમાં નિવાસ કરે છે। જે અષાઢ માસમાં ચતુર્દશી તિથિએ સૂર્યેશ્વરનું અર્ચન કરે છે તે સૂર્યલોકમાં ઇચ્છિત સમય સુધી સુખપૂર્વક ક્રીડા કરે છે। જે શ્રાવણ માસની ચતુર્દશી તિથિએ કામલિંગનું અર્ચન કરે છે તે વરુણલોકમાં જાય છે અને ત્યાં અપ્સરાઓ સાથે ક્રીડા કરે છે। ભદ્રપદ માસમાં ભક્તિપૂર્વક વિવિધ પુષ્પો તથા ફળો દ્વારા શંકરની પૂજા કરીને મનુષ્ય રુદ્રનું સાલોક્ય પ્રાપ્ત કરે છે। આસો માસમાં પિતૃપક્ષમાં ચતુર્દશી તિથિએ મહેશ્વરનું પૂજન કરીને મનુષ્ય પિતરોના લોક પ્રાપ્ત કરે છે અને પૂજિત થઈને તેમની સાથે ક્રીડા કરે છે। પ્રબોધ માસમાં દેવેશ મહેશ્વરની પૂજા કરીને તે ચંદ્રલોક પ્રાપ્ત કરે છે અને ઇચ્છિત સમય સુધી ત્યાં વિહાર કરે છે। માર્ગશીર્ષ માસની ચતુર્દશી તિથિએ પિનાકધારી શિવનું અર્ચન કરીને મનુષ્ય વિષ્ણુલોક પ્રાપ્ત કરે છે અને અક્ષયકાળ સુધી ત્યાં ક્રીડા કરે છે। પોષ માસમાં પ્રસન્નતાથી શિવની પૂજા કરીને મનુષ્ય નૈઋતિ લોક પ્રાપ્ત કરે છે અને તેમની સાથે આનંદ કરે છે। માઘ માસમાં શુભ પુષ્પ, ફળ, મૂળ દ્વારા શિવની પૂજા કરીને મનુષ્ય શિવલોક પ્રાપ્ત કરે છે। જો કોઈ મારો લોક ઈચ્છતો હોય તો તેણે પ્રયત્નપૂર્વક કૃતિવાસેશ્વર દેવની પૂજા કરવી જોઈએ અને અવિમુક્ત ક્ષેત્રમાં વાસ કરવો જોઈએ। સિદ્ધ લોકે એવું ગીત ગાય છે કે જે મનુષ્ય અવિમુક્તમાં વાસ કરે છે અને સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર કૃતિવાસેશ્વર લિંગનું શરણ ગ્રહણ કરે છે તે ધન્ય છે। ઈશ્વર બોલ્યા કે હે વરાનને, કાશીપુરીમાં બીજા પુણ્યપ્રદ સ્થાન પણ છે। પૂર્વકાળમાં કાશીરાજના શુભ ગૃહમાં ધન્વંતરી ઉત્પન્ન થયા હતા। હે ભદ્રે, તેમણે મારી આરાધના કરી ત્યાં મારું ભૃંગિકેશ્વર લિંગ સ્થિત છે। હું ત્યાં પશ્ચિમાભિમુખે સ્થિત છું। ત્યાં મારી એક કૂપ છે। ત્યાં અમૃતથી ઉત્પન્ન સઘળી ઔષધિઓ વિદ્યમાન છે। હે સુંદરી, પૂર્વકાળમાં વૈદ્યરાજ દ્વારા ઔષધિઓ તે કૂપમાં નાખવામાં આવી હતી, તેથી તે સ્થાનને વૈદ્યનાથ કહેવાય છે। હે દેવી, જે મનુષ્ય તે કૂવાનું જળ પીએ છે તેઓ વૈદ્યનાથના પ્રભાવથી વ્યાધિઓથી મુક્ત થઈ જાય છે। તે કૂપના ઉત્તર ભાગમાં હરિકેશ્વર નામક લિંગ છે। તેમના દર્શનથી પણ મનુષ્ય રોગોથી મુક્ત થઈ જાય છે। હે દેવી, દક્ષિણ દિશામાં તૃંગેશ્વર શિવની પાસે અધિષ્ઠાતા એક ઉત્તમ શૈવ તળાવ છે। હે સુવ્રતે, ત્યાં રમ્ય પશ્ચિમ તટ પર હું સ્થિત છું। ભદ્રે, ભક્તોને વર પ્રદાન કરનાર હું તે સ્થાનમાં પશ્ચિમાભિમુખ થઈને સ્થિત છું અને શિવેશ્વર નામે વિખ્યાત છું। શિવેશ્વરના દક્ષિણમાં મહર્ષિ જમદગ્નિ દ્વારા સ્થાપિત એક પશ્ચિમાભિમુખ લિંગ છે। જમદગ્નિ લિંગની પશ્ચિમે દેવતાઓ તથા અસુરો વડે નમસ્કૃત ભૈરવેશ્વર નામે પ્રસિદ્ધ લિંગ છે। હે ભદ્રે, ત્યાં મારા લિંગની સમીપમાં નૃત્ય કરતી તે ભયંકર દેવી દુર્ગા સ્થિત છે। તે ભૈરવેશ્વરના દર્શન કરીને મનુષ્ય સંસાર
સંસાર ચક્રથી મુક્ત થઈ જાય છે. તે ભૈરવેશ્વરની ઉત્તરમાં એક કૂપ છે, તેમાં સ્નાન કરીને મનુષ્ય બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. હે ભામિની, કૃપના પશ્ચિમે વ્યાસપુત્ર દ્વારા સ્થાપિત શુક્રેશ્વર નામે પ્રસિદ્ધ લિંગ છે. હે દેવી, તેના દર્શન કરીને મનુષ્ય વૈરાગ્ય પણ પ્રાપ્ત કરી લે છે. હે વારારોહે, ત્યાં તેના ઉત્તર ભાગમાં એક તળાવ છે, જ્યાં સ્નાન કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. હે સુંદરી, શુક્રેશ્વરના નૈઋત કોણમાં મહર્ષિ વ્યાસ દ્વારા મુખલિંગ સ્થાપિત કરેલું છે. વ્યાસેશ્વર નામે વિખ્યાત તે લિંગ ઋષિઓ દ્વારા વંદિત છે. ત્યાં વ્યાસ કુંડમાં સ્નાન કરીને તથા દેવતાઓ તથા પિતરોનું અર્ચન કરીને મનુષ્ય અભિષ્ટ અક્ષય લોકને પ્રાપ્ત થાય છે. હે યશસ્વીની, વ્યાસતીર્થની સમીપ પશ્ચિમમાં સમસ્ત સુખ પ્રદાન કરનાર ઘંટાકર્ણ નામે સરોવર વિદ્યમાન છે. તેમાં સ્નાન કરીને તથા વ્યાસના દર્શન કરીને મનુષ્ય ગમે ત્યાં દેહ ત્યાગ કરે છે તો પણ વારાણસીમાં દેહ ત્યાગ કર્યાનું ફળ મળે છે. હે દેવી, ત્યાં શરીરનો ત્યાગ કરીને મનુષ્ય ગાણેશ્વરી ગતિ પ્રાપ્ત કરે છે. હે યશસ્વીની, ઘંટાકર્ણની સમીપ ઉત્તર દિશામાં પંચચૂડા દ્વારા નિર્મિત અપ્સરાઓનું પુણ્યપ્રદ સરોવર છે. તેમાં સ્નાન કરીને તથા તે ઈશ્વરના દર્શન કરીને મનુષ્ય સ્વર્લોકમાં જાય છે અને સર્વદા પંચચૂડાનો પ્રિય બનીને રહે છે. તેના ઉત્તર ભાગમાં અશોકવન સ્થિત છે. ત્યાં અશોકવનની મધ્યમાં પવિત્ર જળનો કુંડ સ્થિત છે. તે કુંડમાં સ્નાન કરીને મનુષ્ય ત્યાં વિદ્યમાન વિલોક તીર્થ સ્વરૂપ થઈ જાય છે. વિલોકના ઉત્તર ભાગમાં શુભ મંદાકિની વિદ્યમાન છે. હે દેવી, સ્વર્ગલોકમાં સ્થિત તે પુણ્યમયી નદી જો આ શુભ લોકમાં છે તો પછી કહેવાનું શું, જ્યાં નિરંતર દેવોના દેવ શિવનું સાનિધ્ય રહે છે. હે સુંદરી, ત્યાં ક્ષેત્રના મધ્યમાં લિંગ સ્વયં પ્રગટ થયું છે. ઈશ્વર બોલ્યા કે મંદાકિનીના જળમાં સ્નાન કરીને મધ્યમેશ્વર દર્શન કરીને મનુષ્ય પોતાના 21 કુળ સહિત દીર્ઘકાળ સુધી રુદ્રલોકમાં વાસ કરે છે. પિતામહો સહિત પિતૃગણોએ સર્વદા કહ્યું કે અમારા કુળમાં જે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ મંદાકિનીના જળમાં સ્નાન કરીને પાશુપત વિપ્રો તથા યતિઓને ભોજન કરાવે છે, તેનું સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, પિંડ નિર્વાપણ આ અક્ષય થઈ જાય છે. મેં આ ક્ષેત્રનું મહાત્મય આપને સંક્ષેપમાં કહી દીધું. મધ્યમેશ્વરના દક્ષિણમાં જે ભૂમિભાગ છે ત્યાં વિશ્વેદેવો દ્વારા સ્થાપિત એક પૂર્વાભિમુખ લિંગ છે અને વીરભદ્ર દ્વારા સ્થાપિત પશ્ચિમાભિમુખ લિંગ પણ છે. તે પશ્ચિમાભિમુખ દેવેશના દર્શનથી મનુષ્ય વીરભદ્રનું સાલોક્ય પ્રાપ્ત કરે છે. હે દેવી, તે બંનેના દક્ષિણમાં ભદ્રકાલી કુંડ છે. ત્યાં તે કુંડના પશ્ચિમી તટ પર શૌનક દ્વારા એક લિંગ સ્થાપિત કર્યું છે. મતંગેશ્વર લિંગ પણ ત્યાં જ સ્થિત છે. પૂર્વ તરફ મુખવાળું તે લિંગ સર્વ સિદ્ધિપ્રદ છે. હે યશસ્વીની, ત્યાં મતંગેશ્વરના વાયવ્ય કોણમાં મહાત્મા પુરુષો દ્વારા અનેક લિંગ સ્થાપિત કર્યા છે. તેના દક્ષિણ ભાગમાં પોતાના વિજયની કામના કરનાર દેવરાજ પુત્ર જયંત દ્વારા એક લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. હે સુરેશ્વરી, તે સ્થાનમાં બ્રહ્મતારેશ્વર લિંગ વિદ્યમાન છે. તે લિંગ પિતરો તથા યજ્ઞવલ્કય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. તેના દક્ષિણ ભાગમાં સિદ્ધિકૂટ છે. ત્યાં સિદ્ધ પાશુપત મારા લિંગના અર્ચનમાં સંલગ્ન રહે છે. ત્યાં તેમનું જે શિખર છે તે સિદ્ધકૂટ કહેવાય છે. ત્યાં કેટલાક લોકો ધ્યાનપરાયણ રહે છે, બીજા કેટલાક જપ કરે છે, કેટલાક લોકો આકાશ શયન કરે છે, કેટલાક લોકો ભક્તિભાવમાં લીન રહે છે, કેટલાક લોકો અધોમુખ થઈને સ્થિત રહે છે, કેટલાક લોકો તપસ્યામાં રત રહે છે, કેટલાક પ્રદક્ષિણા કરે છે, કેટલાક મૌન રહે છે, કેટલાક લોકો ગડુકના પુષ્પ એકત્ર કરી પૂજન અર્ચનમાં સંલગ્ન રહે છે, અર્ચન પૂજનમાં તત્પર. તે બધા દ્વારા ત્યાં લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. હે સુવ્રતે, તે બધાની ભક્તિ જોઈને મેં તે લિંગમાં વાસ કર્યો છે. સિદ્ધેશ્વર નામે વિખ્યાત તથા સર્વ પાપનાશક તે લિંગ પૂર્વાભિમુખે સિદ્ધકૂટમાં સ્થિત છે. હું મનુષ્યના કલ્યાણ માટે તે સ્થાન પર સ્થિત છું. તે લિંગના પશ્ચિમમાં એક વાપી છે. તેમાં સ્નાન કરીને તથા સિદ્ધેશ્વરના દર્શન કરીને મનુષ્ય આ ક્ષેત્રમાં પાપ રહિત થઈ જાય છે. તેના સંચિત પાપો સિદ્ધેશ્વરના દર્શનથી નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય, વ્યાઘ્રેશ્વર, દંડીશ્વર, જેગીશ્વર તથા શતા તપેશ્વર વગેરે લિંગોનું વર્ણન. ઈશ્વર બોલ્યા કે હે શુભે, સિદ્ધકૂટના પર્વમાં વ્યાઘ્રેશ્વર નામે વિખ્યાત એક પશ્ચિમાભિમુખ લિંગ સ્થિત છે. તે બધા દેવતાઓ દ્વારા સ્તુત્ય છે. તેના દર્શનથી મનુષ્ય ઉત્તમ અવ્યય શાશ્વત પદ પ્રાપ્ત કરે છે. ત્યાં વ્યાઘ્રેશ્વરના દક્ષિણમાં સ્વયંભૂ લિંગ છે. ત્યાં વિદ્યમાન તે દિવ્ય લિંગ દેવતાઓને પણ દુર્લભ છે. દેવતાઓ માટે રહસ્યમય તે લિંગ પૃથ્વીમાંથી પ્રગટ થયું છે. હે દેવી, તે લિંગના દર્શન, પૂજન તથા સ્તવનથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે અને સંસારમાં પુનર્જન્મ લેતો નથી. તે લિંગ પૂર્વાભિમુખ છે. એ જ્યેષ્ઠ સ્થાન કહેવાય છે. હું મનુષ્યોના હિત માટે તે સ્થાનમાં સ્થિત છું. હે દેવ દેવેશી, તેની આગળ મુખલિંગ વિરાજમાન છે. હે દેવી, શુભ નેત્રવાળી પંચચૂડાએ પશ્ચિમાભિમુખ તે લિંગની સ્થાપના કરી છે. તેના દક્ષિણ ભાગમાં પ્રહતિશેશ્વર નામક લિંગ છે. હે દેવી, તેના દર્શન કરીને મનુષ્ય આનંદપ્રદ બ્રહ્મલોક પ્રાપ્ત કરે છે. હે દેવીશ્રી, તેની ઉત્તરમાં આપના દ્વારા નિવાસ નામે વિખ્યાત બધા યોગીઓ માટે પુણ્યપ્રદ લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. ઓ દેવી, તેના દર્શનથી મનુષ્ય સાંકરયોગ પ્રાપ્ત કરે છે. હે સુંદરી, ત્યાં ચતુ સમુદ્ર નામે પ્રસિદ્ધ એક કૂપ છે. મનુષ્ય ચારે સમુદ્રમાં સ્નાન કરવાથી જે ફળ પામે છે
તે સંપૂર્ણ ફળ સમુદ્રકૂપના ફળ જળનો સ્પર્શ કરવાથી પ્રાપ્ત થાય છે. હે મહાદેવી, આપ ત્યાં જ મારી સાથે વિહાર કરો છો. જે મનુષ્ય ભક્તિપૂર્વક આપની પૂજા કરશે તેનો ક્યારેય પુનર્જન્મ નહીં થાય. ઈશ્વર બોલ્યા કે હે દેવી, ત્યાં કૂપની ઉત્તરમાં તથા વ્યાઘેશની દક્ષિણમાં એક પૂર્વાભિમુખ લિંગ સ્થિત છે. તે દંડીશ્વર નામે વિખ્યાત છે. બધા પ્રાણીઓને વર આપનારું છે. તેના દર્શનથી ઈશ્વરનું શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. હે દેવી, તેની ઉત્તરમાં સર્વત્ર પ્રસિદ્ધ એક તળાવ છે. સંધ્યાકાળે પ્રણામ ન કરવાના કારણે જ્યારે તમે ક્રોધિત થયા ત્યારે દેવાધિદેવ સ્વયં અનેક રૂપ ધારણ કરીને દેવતાઓની સમ્મુખ જ્યોતિર્મય દંડ ફેંક્યો. તેનાથી ત્યાં લોક પ્રસિદ્ધ તળાવ બની ગયું. હે દેવી, જ્યારે તમે ક્રોધપૂર્વક હિમાલયની સમ્મુખ પ્રસ્થાન કર્યું તે જ સમયે તેની સામે અત્યંત અદ્ભુત તળાવ મળ્યું. હે દેવી, તેને જોઈને તમે પુનઃ પાછા આવી ગયા અને હે ભામિની, ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરીને ત્યાં જ સ્થિત થઈ ગયા. દેવાધિદેવનો દંડ ત્યાં પડવાથી મહાન સરોવર થઈ ગયું. તેથી જે પુરાણ વહેતા લોકો છે તેઓ તેને દંડખાત આ નામે કહેવા લાગ્યા. તેથી મનુષ્ય પોતાના કલ્યાણની કામનાથી ત્યાં સ્નાન કરવું જોઈએ. હે દેવી, ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. દંડખાતમાં સ્નાન કરીને મનુષ્યોએ પોતાના પિતરોનું તર્પણ કરવું જોઈએ. જે નરકમાં પડ્યા છે તેઓ તર્પણ કરવાથી પિતૃલોકમાં જાય છે. પોતાના પાપ કર્મોથી જે પિતરો પિશાચત્વને પ્રાપ્ત થાય છે ત્યાં પિંડદાન કરવાથી તેમનો ઉદ્ધાર થઈ ગયો છે. દંડખાતમાં સ્નાન કરીને મનુષ્યને ચિંતા ક્યાંથી હોય? હે દેવી, જે દંડખાતમાં સ્મરણ માત્રથી તથા દર્શન માત્રથી પાપ સમૂહ વિનષ્ટ થઈ જાય છે તે દંડખાતના મહાત્મય તથા પુણ્યપ્રદ મહાયશનું શ્રવણ કરો. હે દેવેશી, સૂર્યગ્રહણના અવસર પર મનુષ્ય મહાપુણ્યપ્રદ તથા સર્વ દેવતાઓ દ્વારા નમસ્કૃત કુરુક્ષેત્રમાં આવે છે. અને હે દેવી, ગ્રહણ સમાપ્ત થયા પછી તેઓ કુરુક્ષેત્રથી પરમ પદ સ્વરૂપ તથા આત્મશુદ્ધિના કારણભૂત દંડખાતમાં આવે છે. તે દંડખાતના દર્શનથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. હે દેવી, ત્યાં પરમ મહાત્મા જેગીશવ્ય એ સ્થાપિત કરેલું જેગીશવ્યેશ્વર નામક અન્ય સ્થાન પણ છે. ત્યાં જેગીશવ્યની ગુફા છે. ત્યાં દેવના સાનિધ્યમાં તેમણે ભક્તિપૂર્વક શિવમાં આસક્ત થઈને લિંગનું ત્રિકાળ અર્ચન કર્યું. હે દેવી, આ પ્રમાણે બુદ્ધિમાન જેગીશવ્ય દ્વારા મારી આરાધના કરવામાં આવી ત્યારે હે દેવી, તેમની ઈચ્છાથી મેં તેમની સઘળી કામનાઓને પૂર્ણ કરી. તેથી હે દેવી, પૃથ્વી પર જે મનુષ્ય આ પુણ્યપ્રદ લિંગની પૂજા કરે છે તેમને નિશ્ચિત રૂપે શીઘ્ર જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં 3 રાત્રિ વ્યતીત કરીને લિંગનું પૂજન કરે છે તે ગુડ તત્વમાં પ્રવિષ્ટ થઈ જાય છે અને જ્ઞાન સંપન્ન થઈ જાય છે. તે પશ્ચિમ ભાગમાં એક સિદ્ધકૂપ છે. તેની દક્ષિણ દિશામાં મહર્ષિ દેવલ દ્વારા સ્થાપિત એક પૂર્વાભિમુખ લિંગ છે. હે દેવીશી, તેના દર્શનથી મનુષ્ય જ્ઞાની થઈ જાય છે. હે તપસ્વીની, તેની નજીક દક્ષિણમાં સતકાલ દ્વારા સ્થાપિત એક લિંગ છે. હે ભદ્રે, તે મુખ લિંગ પશ્ચિમાભિમુખ છે. સતાતપેશ્વર નામક તે લિંગ મહર્ષિ સતાતપ દ્વારા સ્થાપિત કરેલું છે. તેના દર્શનથી મનુષ્ય વાંછિત તથા શાશ્વત ગતિ પ્રાપ્ત કરે છે. તેની પશ્ચિમ દિશામાં સર્વસિદ્ધિઓનું ફળ પ્રદાન કરનારું હેતુકેશ્વર મહાલિંગ સ્થિત છે. તેની દક્ષિણમાં મુખ લિંગ સ્થિત છે. કણાદેશ્વર નામક તે લિંગ પશ્ચિમાભિમુખ છે. એ મહાભાગો, પૂર્વકાળમાં ઋષિ કણાદે ત્યાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યાં નજીકમાં જ સર્વ પ્રાણીઓ માટે પુણ્યપ્રદ એક કૂપ વિદ્યમાન છે. કણાદેશ્વરની દક્ષિણમાં એક બીજું શુભ લિંગ છે. તે પશ્ચિમાભિમુખ તથા સર્વ પાપનાશક છે. તેની પશ્ચિમમાં એક પશ્ચિમાભિમુખ મુખલિંગ છે. તે ચતુર્મુખ લિંગ અષાઢ નામે વિખ્યાત છે. ત્યાં અન્ય મહાલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમની પૂર્વમાં પ્રાચીન કાળમાં એક દૈત્ય દ્વારા એક લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. હે દેવીશી, તેના દર્શનથી મનુષ્ય પુત્રવાન થઈ જાય છે. તેની દક્ષિણમાં ભારભૂતેશ્વર નામક લિંગ સ્થિત છે. હે પ્રિય, તે ભારભૂતેશ્વર લિંગ પશ્ચિમાભિમુખ છે. વ્યાસેશ્વરની પૂર્વમાં એક પશ્ચિમાભિમુખ લિંગ છે. તે પરાશર મુનિએ ભક્તિપૂર્વક સ્થાપિત કર્યું છે. હે દેવી, ત્યાં પશ્ચિમાભિમુખ એક મુખલિંગ છે. મારી ભક્તિથી યુક્ત મુનિ અત્રિ દ્વારા તે લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે લિંગના સેવનથી મનુષ્ય સર્વશાસ્ત્રવિદ થઈ જાય છે. હે સુવ્રતે, વ્યાસેશ્વરની પૂર્વ દિશામાં શંખ તથા લિખિત 2 મુનિઓ દ્વારા 2 લિંગ સ્થાપિત કરેલા છે. હે ભદ્રે, તે બંનેના દર્શન કરીને મનુષ્ય ઋષિલોક પ્રાપ્ત કરે છે. હે યશસ્વીની, દેવનું અન્ય ગુહ્ય સ્થાન પણ છે. વિશ્વેશ્વર નામક તે લિંગ સર્વ દેવતાઓ દ્વારા વંદિત છે. તેના દર્શનથી મનુષ્ય પાશુપત વ્રતથી થનારું ફળ પ્રાપ્ત કરે છે. હે સુંદરી, તે લિંગના પૂર્વોત્તર દિશા ભાગમાં સર્વ પાપોનો નાશ કરનાર અવધૂત નામક ઉત્તમ મહાતીર્થ વિદ્યમાન છે. તેની પૂર્વમાં નજીક જ પાશુપતિશ્વર નામક લિંગ છે. તેના દર્શન માત્રથી મનુષ્ય પશુ યોનિમાં જતો નથી. તે લિંગ ચતુર્મુખ છે તથા પશ્ચિમાભિમુખ છે. હે ભદ્રે, તેની પશ્ચિમ દિશામાં પંચમુખ લિંગ સ્થિત છે. મહાન આત્માવાળા ઋષિ ગોભીલે તે લિંગની સ્થાપના કરી હતી. હે દેવી, તેના દર્શનથી મનુષ્ય ઋષિલોકમાં જાય છે. હે દેવી, તેની પશ્ચિમમાં વિદ્યાધરોના અધિપતિ જીતમૂત વાહી દ્વારા સ્થાપિત એક પશ્ચિમાભિમુખ લિંગ છે. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય ગભસ્તીશ્વર તથા
તેની સમીપસ્થ લિંગોનું મહાત્મય તથા કલશેશ્વર લિંગની ઉત્પત્તિ કથા. ઈશ્વર બોલ્યા કે હે પ્રિય, વારાણસીમાં મારું બીજું સ્થાન પણ છે. ગભસ્તીશ્વર નામક તે લિંગ પશ્ચિમાભિમુખ સ્થિત છે. મારી ભક્તિપૂર્વક સૂર્ય તે લિંગની સ્થાપના કરી હતી, તેમાં પણ મારું નિત્ય સાનિધ્ય રહે છે. ઈશાન સ્વરૂપ ધારણ કરીને હું તે સ્થાનમાં સ્થિત છું. હે દેવી, તેના દર્શન કરનાર મનુષ્ય ઈશાન લોક પ્રાપ્ત કરે છે. તેના દક્ષિણ ભાગમાં દધિપૂર્ણ કુંડ છે. હે સુંદરી, ઉત્તરમાં તે જ નામે એક કૂપ વિદ્યમાન છે. હે દેવેશી, ગભતીશ્વરના ઉત્તરમાં પૂર્વાભિમુખ દધિકણેશ્વર નામક મુખલિંગ સ્થિત છે. હે સુવ્રતે, વારાણીમાં ગભસ્તીશના દક્ષિણમાં માનવ કલ્યાણ માટે સ્વયં આપ વિરાજમાન છો અને ત્યાં હું પણ સ્થિત છું. હે દેવી, જે લોકો ત્યાં ઉત્તરાભિમુખ વિરાજમાન આપની આરાધના કરે છે તથા આપની પૂજા કરે છે, તેમને પ્રસન્ન થઈને આપ વિવિધ લોક પ્રદાન કરો છો. હે ભામિની, આપની સમક્ષ દીપ ધારણ કરીને જે લોકો જાગરણ કરે છે તેમને આપ અક્ષય લોક પ્રદાન કરો. જે લોક આપના માટે મંદિર બનાવે છે તેમને આપ અક્ષય લોક આપો, એમાં સંશય નથી. જે લોકો આલયનું નિર્માણ કરે છે તથા ત્યાંની ભૂમિની સફાઈ કરે છે, તેમને 8000 સોના મહોરોની પ્રાપ્તિ થાય છે. હે દેવી, આપના નિમિત્તે ત્યાં બ્રાહ્મણોને તેમની પત્નીઓ સહિત ભોજન કરાવે છે. તેના પુણ્યફળને સાંભળો. તે કલ્પ પર્યંત આપના લોકમાં નિવાસ કરે છે, ત્યાર પછી આ લોકમાં આવે છે. પુરુષ હોય કે સ્ત્રી, તે સર્વ પ્રકારના ભોગોથી યુક્ત તથા ધનધાન્યથી સમૃદ્ધ રહે છે અને શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થાય છે. હે દેવી, તે સૌભાગ્યશાળી, દર્શનીય, રૂપ યૌવનથી સંપન્ન તથા સર્વ પ્રકારના સુખોના પાત્ર થાય છે. હે સુશ્રોણી, વિદ્યુત સાંપત તુલ્ય વીજળીના ચમકારા જેવું અસ્થિર આ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને જેણે આપના દર્શન કરી લીધા, તેને પુનર્જન્મનો ભય ક્યાંથી હોઈ શકે? માયાપુરીમાં લલિતા દેવીના દર્શન કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તે ફળ આપના દર્શનથી અહીં પ્રાપ્ત થાય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તે વારાણસીમાં લલિતાની પ્રદક્ષિણાથી પ્રાપ્ત કરી લે છે, એમાં સંશય નથી. તેથી આપનું નામ મુખ નિરીક્ષણ પ્રસિદ્ધ થઈ ગયું. મુખ પ્રેક્ષણીના દર્શન કરીને મનુષ્ય ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. દેવી, માઘ માસની ચતુર્થીએ તિથિએ ઉપવાસ કરીને તથા પૂજન કરીને જે ત્યાં જાગરણ કરે છે, હે દેવી, તે ત્રણેય લોકમાં સમૃદ્ધશાળી તથા દુર્લભ કુળમાં જન્મ લે છે. મુખ પ્રેક્ષાની ઉત્તર દિશામાં 2 પ્રસિદ્ધ લિંગ છે. હે દેવી, પશ્ચિમાભિમુખ તે બંને લિંગ વૃત્તેશ્વર તથા ત્વષ્ટાશ્વર નામના વાળા છે. સર્વણમયી ભૂમિકાનું દાન કરીને મનુષ્ય જે ફળ આપે છે અને સુવર્ણદાનનું જે પુણ્ય થાય છે, તેટલું પુણ્યફળ તે બંને લિંગના દર્શનથી પ્રાપ્ત થાય છે. જે ત્યાં 3 રાત વ્યતીત કરે છે, તેને પુનર્જન્મમાંથી નિવૃત્તિ કરાવનાર અક્ષય ગૌરીલોકને પ્રાપ્ત થાય છે. તેથી આ લિંગોના દર્શનનો સદા પ્રયત્ન કરવો જોઈએ. લલિતાથી ઉત્તરમાં મનુષ્યના કલ્યાણ માટે સર્વ પ્રાણીઓને વર આપનારા ચર્ચિકા દેવ વિરાજમાન છે. એ પ્રમાણે ચર્ચિકાથી આગળ એક ઉત્તમ લિંગ છે. તે પૂર્વાભિમુખને રેવન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. હે વરારોહે, તેમની આગળ પંચનદીશ્વર નામક લિંગ છે. હે દેવી, પશ્ચિમાભિમુખ તે લિંગ સમસ્ત સ્નાનોનું ફળ આપે છે. લલિતાની નજીક પૂર્વમાં એક કૂપ છે. તે કૂપના જળનો સ્પર્શ કરીને મનુષ્યને અતિ રાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે દેવી, તેની દક્ષિણમાં પંચનદ નામક તીર્થ બનાવવામાં આવ્યું છે. તે પંચનદમાં સ્નાન કરીને તથા ગભતીશ્વરના દર્શન કરીને મનુષ્યને અનંત ફળ મળે છે. હે દેવી, ઉપમન્યુએ એક લિંગ સ્થાપિત કર્યું. હે યશસ્વીની, તે મુખલિંગ પશ્ચિમાભિમુખ છે. તે લિંગ લલિતાના દક્ષિણમાં છે. હે દેવીસી, તે લિંગના દર્શનથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. હે દેવી, તેની નજીક પશ્ચિમમાં બીજું લિંગ વિદ્યવાન છે. તે મહર્ષિ વ્યાઘ્રપાદે સ્થાપિત કર્યું છે. તેના દર્શનથી મનુષ્યના સઘળા પાપ નાશ પામે છે. હે દેવી, ગભસ્તીશના આગળ વિશ્વકર્મા દ્વારા સ્થાપિત એક લિંગ છે. ત્યાં મહાત્માઓ દ્વારા બીજા લિંગો પણ સ્થાપિત કરેલા છે. હે દેવી, ગભસ્તીશ લિંગના નૈઋત ભાગમાં શશાંકેશ્વર નામક પૂર્વાભિમુખ એક લિંગ છે. ગંધર્વ નગર જઈને રાજા ચિત્રરથે લિંગ સ્થાપિત કર્યું હતું. તેના દર્શનથી મનુષ્યને અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. ચિત્રેશ્વરના પશ્ચિમમાં મહાપાતકોનો નાશ કરનારું એક પશ્ચિમાભિમુખ લિંગ સ્થિત છે. તે લિંગ પૂર્વકાળમાં મહર્ષિ જૈમિનીએ સ્થાપિત કર્યું હતું. જૈમિનીશની આગળ સુમંતુ દ્વારા સ્થાપિત લિંગ વિદ્યમાન છે. ત્યાં અન્ય ઋષિઓએ પણ ઘણા લિંગ સ્થાપિત કર્યા છે. તેમના દક્ષિણ ભાગમાં સર્વ પ્રકારના સુખ આપનારું બુદ્ધેશ્વર નામક પશ્ચિમાભિમુખ લિંગ સ્થિત છે. બુદ્ધેશ્વરના વાયવ્ય કોણમાં રાક્ષસ રાવણ દ્વારા રાવણેશ્વર નામક લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. હે દેવી, રાવણેશ્વરની પૂર્વમાં એક ચતુર્મુખ લિંગ છે. તેના દર્શનથી મનુષ્યને રાક્ષસો મારી શકતા નથી. રાવણેશ્વરના દક્ષિણ ભાગમાં પાપહર વરાહેશ્વર નામક એક પૂર્વાભિમુખ લિંગ છે. મનુષ્ય તેની આરાધનાથી 6 મહિનામાં યોગ પ્રાપ્ત કરી લે છે. તેના દક્ષિણ ભાગમાં ગુરુભક્તિ પ્રદાન કરનારું ગાલ્વેશ્વર નામક દક્ષિણાભિમુખ લિંગ વિદ્યમાન છે. ગાલ્વેશ્વર દેવની સમીપમાં સર્વસિદ્ધિપ્રદ અયોગ સિદ્ધિ નામક પશ્ચિમાભિમુખ લિંગ સ્થિત છે. હે દેવી, તેની દક્ષિણમાં વાતેશ્વર નામક શુભ લિંગ વિદ્યમાન છે. હે દેવી, તેની આગળ
મુખ લિંગ સ્થિત છે તે સોમેશ્વર નામે વિખ્યાત છે તથા પશ્ચિમાભિમુખ છે. તે દેવોના દેવેશના દર્શન કરવાથી સર્વ વ્યાધિઓનો નાશ થઈ જાય છે. તેના નૈઋત ભાગમાં સર્વ સિદ્ધો દ્વારા નમસ્કૃત અંગારેશ્વર નામક પૂર્વાભિમુખ લિંગ સ્થિત છે. તેની પૂર્વમાં શિવજીનું કુકુટેશ્વર નામક અન્ય લિંગ સ્થિત છે. તે ગતિ અને સુખપ્રદ છે. હે દેવી, તેની ઉત્તરમાં પાંડવો દ્વારા સ્થાપિત પશ્ચિમાભિમુખ 5 લિંગોની સ્થાપના કરી છે. હે દેવેશી, તેમની સામે સંવંતેશ્વર નામક પશ્ચિમાભિમુખ લિંગ સ્થિત છે જે મહર્ષિ સંવર દ્વારા સ્થાપિત છે. હે સુરેશ્વરી, તે લિંગમાં મારું અત્યંત સાનિધ્ય રહે છે. તે જ લિંગનું અર્ચન કરે છે સિદ્ધિ તેના હાથમાં સ્થિત રહે છે. સંવંતેશ્વરના પશ્ચિમમાં એક પૂર્વાભિમુખ લિંગ સ્થિત છે. તે શ્વેતેશ્વર નામે વિખ્યાત છે. તે લિંગ પૂર્વે શ્વેત મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. તે લિંગના દર્શનથી મનુષ્યને ગણપતિપદ પ્રાપ્ત થાય છે. તેની પશ્ચિમ દિશામાં કળશમાંથી ઉત્પન્ન કળેશ્વર નામક લિંગ છે. તે કાળને પણ ભયભીત કરનારું છે. સૂર્ય બોલ્યા કે તે કલ્કેશ્વર લિંગ કાલ માટે કઈ રીતે ભયદાયક છે અને તે કળશમાંથી કઈ રીતે પ્રગટ થયું? હે દેવ, જો આપ મારા પ્રત્યે દયાળુ છો તો એ મને કહો. વિષ્ણુ બોલ્યા કે હે ભાસ્કર, તે દેવોના દેવ પ્રભાવને સાંભળો. શ્વેત નામક મહાતેજસ્વી તથા પરમ ધાર્મિક ઋષિએ ત્રિપુરનો નાશ કરનાર શિવજીના લિંગની નિરંતર પૂજા કરી. એકવાર પૂજામાં સંલગ્ન તે મુનિની પાસે મહાભયંકર કાલ આવ્યો. તે લાલ લાલ આંખો, મહાભયંકર હાથમાં સર્પની છડી ધારણ કરીને, વિકરાળ દાઢો, વિકૃત કાજળ જેવો કાળો લાલ વસ્ત્રો ધારણ કરીને તથા વિશાળ દેહ પર બધા આભૂષણોથી વિભૂષિત હતો. હાથમાં પાશ ધારણ કરીને આવેલા તે કાલ દ્વારા શ્વેત મુનિ ઉપર પાશ ફેંકવામાં આવ્યો. ત્યારે ગળામાં લપટેલા તે પાશ દ્વારા બદ્ધ શ્વેતે કાલને કહ્યું કે હે ત્રિભુવન વિનાશક, તમે ક્ષણવાર મારી પ્રતીક્ષા કરો, જ્યાં સુધી હું શિવજીની પૂજા કરીને પૂરી કરી લઉં. હે સુરેશ્વર, ત્યારે કાલે હસીને તેમને કહ્યું કે હું એવું માનું છું કે જ્ઞાત જન્મોમાં વૃદ્ધોનું એ કથન સાંભળ્યું નથી કે કાલનું કાર્ય આજે જ બપોરેનું કાર્ય સવારે કરી લેવું જોઈએ. મૃત્યુ પ્રતીક્ષા કરતું નથી, ભલે તેનું કાર્ય પૂરું થયું હોય કે ન થયું હોય. પ્રાણી ગર્ભમાં હોય, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, તેનું આયુષ્ય અને કર્મ ક્ષીણ થતાં હું તેનો લય કરી દઉં છું. મૃત્યુ દ્વારા પકડાયેલા પ્રાણીની રક્ષા ન કરો તો ઔષધિ, ન મંત્ર, ન હોમ, ન જપ કે ન તો મનુષ્ય કરી શકે. હજારો ઇન્દ્ર તથા સેંકડો પિતામહ મારી સામે વ્યતીત થઈ ગયા. હે અનઘ, તમારા માટે આ ક્રોધ કરવો ન જોઈએ. તમે આ શૂલધારી મહાદેવનું પૂજન સંપન્ન કરી લો. હે શ્વેત, મેં અનેક વિધિ દેહ ન્યાસ કરાવ્યા, કેમ કે હું સ્વયં પ્રભુ નથી અને મારી ગતિ કર્મને આધીન છે. કર્મના આધાર પર કોઈ પણ પ્રાણીનો નાશ થતો નથી. વિધાતા દ્વારા હું પણ કર્મ માર્ગ અનુસાર નિયુક્ત કરવામાં આવ્યો છું. સૌને લઈ જનારો હું બધા પર આક્રમણ કરીને તેમને ત્રિનેત્ર શિવની પાસે લઈ જાઉં છું. કાલ દ્વારા આ પ્રમાણે કહેવાથી તેના દ્વારા લઈ જવામાં આવતા શ્વેત મુનિ પૂર્ણરૂપે ભક્તવત્સલ ત્રિલોચનના શરણે પ્રાપ્ત થયા. ત્યારે શ્વેતના ત્રિપુરા સહિતના લિંગના શરણાગત સુરેશ્વર શિવ કાલના વધનો ઉપાય વિચારવા લાગ્યા. ત્યાં જે શ્વેત જળથી ભરેલો કળશ હતો તેનું ભેદન કરીને ક્રોધથી પહેલા નેત્રોવાળા શિવ પ્રગટ થઈ ગયા. તે સમયે તેઓ પોતાના ત્રીજા નેત્રની જ્વાળાથી ત્રણેય લોકને પ્રકાશિત કરી રહ્યા હતા. ત્યારે તેમને જોતાં જ તેમના નેત્રોના તેજથી સર્વ પ્રાણીઓનો અંત કરનાર કાળ એકાએક ભસ્મ થઈ ગયો. ત્યાર પછી શ્વેતની પાસે જઈને શિવે તેમને ગણેશત્વ પ્રદાન કર્યું અને કાલનો વિનિગ્રહ કરીને તેઓ ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. હે દેવેશી, ત્યારથી કાલ પ્રજાઓને સંકલિત કરે છે. તેના વિદેહત્વના કારણે ત્રણેય લોકમાં તેને કોઈ પણ જોઈ શકતું નથી. દેવ શત્રુઓનો સંહાર કરનારા દેવોના દેવ શિવ શ્વેતના કળશનું ભેદન કરીને ત્યાં સ્વયં પ્રગટ થયા. તેથી તેઓ કલશેશ્વર કહેવામાં આવે છે. તેથી હે ભામિની, જે મનુષ્ય ત્યાં સ્થિત દેવના દર્શન કરે છે તેનું જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ બધું નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ત્યાં શ્વેત મુનિ દ્વારા સ્થાપિત કરેલા લિંગનું ભક્તિપૂર્વક અર્ચન કરે છે તે જન્મ મૃત્યુના ભયનું નિવારણ કરીને ફરી સંસારમાં આવતો નથી.